જ્વેલર્સની દુકાનમાંથી સોનાની વીંટી અને મોબાઈલ ફોનની ઉઠાંતરી કરનાર રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। આરોપી પાસેથી 86,000નો મુદ્દામાલ કબજે કર્યો। દુકાનદારની નજર ચૂકી જ્વેલર્સની દુકાનમાંથી સોનાની વીંટી અને વારસિયાની દુકાનના કાઉન્ટર પરથી મોબાઈલ ફોનની ઉઠાંતરી કરનાર રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। પોલીસ દ્વારા સોનાની વીંટી અને મોબાઈલ સહિત 86,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। વડોદરા શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવાની અને આ મિલકત સંબંધી ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢી મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવાની સૂચના પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ તરફથી મળી હતી। જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મિલકત સંબંધી ગુનાઓ કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી। તે દરમિયાન ટીમના માણસો પાણીગેટ શાસ્ત્રીબાગ રોડ ઉપર આવતા અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલો રીઢો ચોર હસમુખ ઉર્ફે બાટલો ચંદુભાઈ પટેલ નો જણાઈ આવ્યો હતો અને ઈસમ પોલીસ ટીમને જોઈ ઉતાવળે પગલે ભાગી જવાની કોશિશ કરતો શંકાસ્પદ જણાતા તેને ઊભું રખાવી તેની ઝડતીમાં મોબાઈલ ફોન તથા એક સોનાની વીંટી મળી આવતા તેની પાસે બિલ માંગતા ન હોય ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હતો। જેથી આ ઈસમ ઉપર વધુ શંકા જતા ઈસમની સઘન પૂછપરછમાં ઈસમે આર્થિક ફાયદા અર્થથી આશરે 2 દિવસ પહેલા બપોરના 12 વાગે માંડવી એમજી રોડ પરની એક સોના ચાંદીની દુકાનમાં ગ્રાહકોની ભીડનો લાભ લઈ દુકાનદારની નજર ચૂકવી દુકાનના કાઉન્ટર ઉપરથી સોનાની વીંટી ચોરી કરેલા અને 1 દિવસ પહેલા વારસિયા રિંગ રોડ સીજી પાર્ક શોપિંગ સેન્ટર પાસે રાત્રિના 8:30 વાગે એક દુકાનના કાઉન્ટર ઉપરથી મોબાઈલ ફોનની ચોરી કરેલાની અને તેની પાસેથી મળેલ સોનાની વીંટી અને ફોન આ ચોરી કરી મેળવેલાનું જણાતા મળેલ સોનાની વીંટી અને મોબાઈલ ફોનની તપાસ અર્થે કબજે કરી ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સોનાની વીંટી ચોરી બાબતે વાડી પોલીસ સ્ટેશનમાં અને ફોન ચોરી બાબતે વારસિયા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલ હોય આ અંગે બંને પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરી છે। પોલીસે સોનાની વીંટી ફોન સહિત 86,000નો મુદ્દામાલ કબજે કર્યો છે।